ફરી જીવી જાણ. ભાગ 12. ભૂતકાળ. નંદિનીએ બેગ એક તરફ નાખ્યું. તે પોતાના બેડ પર પછડાઈને સૂઈ ગઈ. તેને પોતાની આંખો બંધ કરી પોતાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્ન સાથે જ એ વધારે વિચારોથી ઘેરાઈ ગઈ. યુનિફોર્મ પહેરેલી નંદિની પોતાના ભાઈ દેવાંશ સામે જોયું. આજે પેરેન્ટ્સ મીટિંગ હતી. મેં કાલ 2 વખત જાણ કરી હતી તને. હિતેનભાઈ ગુસ્સા સાથે બોલી રહ્યા હતા. પેરેન્ટ્સમાં તું પણ આવી શકે છે. તારી પણ ફરજ છે કે તું મીટિંગ અટેન્ડ કરે. અંજનાબેન વળતો જવાબ આપ્યો. લાસ્ટ નાઇટ તારે એટલું ડ્રિંક કરવાની શું જરૂર હતી કે સવારે તું જાગી ન શકી? અને આમ પણ લાસ્ટ ટાઈમ હું દેવાંશની સ્કૂલે મીટિંગમાં ગયો હતો. આ વખતે હિરેનભાઈ આગળ કંઈ બોલે એ પહેલા જ અંજનાબેન બોલી ઉઠ્યા. આપણે કોઈ લેખાજોખા નથી કરતા કે તું જઈશ તો મારે નહીં જવાનું. જો તને યાદ હતું તો તું નંદિનીની સ્કૂલે પહોંચી ગયો હોત. આમ ફરિયાદ ના કરતો હોત. જિમ્મેદારી જેવી કોઈ પણ બાબત હોય છે. જો જિમ્મેદારી ઉઠાવવાની ત્રેવડ જ નહોતી તારામાં તો બીજું સંતાન તે કર્યું જ શા માટે? મેં ચોખ્ખી ના કહી હતી તને, પણ નહીં. હિતેનભાઈ બોલી રહ્યા હતા. નંદિની ધીમા પગલે સીડીઓ ચડવા લાગી. એ બોજ સાથે કે એના અસ્તિત્વનું કોઈ મૂલ્ય જ નથી. હાથમાં ફાઇલ અને પેન લઈને નંદિની ક્યારની હિતેનભાઈનો કોલ પૂરો થવાની રાહ જોઈ રહી હતી. નંદિની હજી સ્કૂલે નથી ગઈ? બસ ઉઠીને આવેલા અંજનાબેને નીચે તરફ આવતા કહ્યું. રાતના પપ્પા ઘરે આવ્યા તો હું સૂઈ ગઈ હતી. મારે આ પેપર પર તમારી અને પપ્પાની બંનેની સાઇન જોઈએ છે, માસૂમ નંદિની કહી રહી હતી. હિતેન, અંજનાબેને નંદિનીના હાથમાંથી ફાઇલ લેતા કહ્યું ને તે હિતેનભાઈ પાસે આવ્યા. આમાં તમારી સિગ્નેચર જોઈએ છે, કરી આપ. નંદિનીને સ્કૂલ માટે લેટ થાય છે. તું કરી દે, ચાલશે. હિતેનભાઈ જવાબ આપી ફરી કોલ પર વાત કરવા લાગ્યા. ચાલતું હોય તો ચલાવી જ લીધું હોત, તારી આગળ પાછળ ફરતી ના હોતા. અંજનાબેન થોડું ઊંચા અવાજે કહ્યું. સવારમાં શરૂ નહીં થઈ જા. જોવે છે ને હું કોઈ મહત્વની વાત કરી રહ્યો છું. હિતેનભાઈએ ચીડાતા કહ્યું. આ પણ મહત્વનું જ છે તને સમજાય તો. અંજનાબેન પણ જાણે લડવા માટે તૈયાર થઈ ગયા. રોજ બરોજના ઝઘડાથી ટેવાઈ ગયેલી નંદની ચૂપચાપ ફાઇલ લીધા વિના જ દરવાજા તરફ ચાલવા લાગી. ટ્રીન ટ્રીન ફોન વાગી રહ્યો હતો. નંદિની ઝટકા સાથે ઊભી થઈ. ભૂતકાળના વિચારોને ખંખેરી તેણે સ્વસ્થ થતા ફોન ઉપાડ્યો. હેલો નંદિની, સામેથી હંસાબેને પ્રેમથી કહ્યું. આંટી, નંદિની માંડ માંડ એટલું બોલી શકી. કોલેજ કેવી ચાલે છે? હંસાબેને પૂછ્યું. બરાબર, નંદિનીએ ફરી ટૂંકમાં જવાબ આપ્યો. નંદિની, કઈ થયું છે બેટા? હંસાબેને નંદિનીના અવાજ પરથી અનુમાન લગાવતા પૂછ્યું. આંટી, શું હું એક ખરાબ વ્યક્તિ છું? નંદિનીએ પોતાના મનમાં ચાલતા તોફાનને શાંત પાડવા પૂછ્યું. નહીં તો, બિલકુલ નહીં. કોણે કહ્યું તને એવું? હંસાબેને ચિંતિત થતા પૂછ્યું. મને લાગ્યું આજે મારા વર્તન પરથી. ના બેટા, ખોટું કાંઈ ના વિચાર. મેં જોયું છે કે તું કેટલી પુસ્તક પ્રેમી છે. બસ એટલે જ અવનવા પુસ્તકો વાંચી તે તારા વ્યક્તિત્વને સચ્ચાઈથી ભરી દીધું છે. સચ્ચાઈ મીઠી હોય કે કડવી, તું સહેલાઈથી અપનાયેલી છે. અને એ સચ્ચાઈ સામેવાળાને તું કંઈ પણ દે છે, કોઈ પણ સંકોચ વિના. અને તું જાણે છે કે આજના જમાનામાં સચ્ચાઈ બધાને જ કડવી લાગે છે. નંદિની જાણે સ્વસ્થ બની ગઈ. અને હા બેટા, એક વાતનું ધ્યાન રાખજે. જ્યારે સંબંધોની વાત આવે ત્યારે તો શું સાચું અને શું ખોટું એ બાજુ પર મૂકી ને એ સંબંધને મીઠાશથી ફરી કેમ સાચવી શકે તેના વિશે વિચારજે. મને સંગીતાનો ફોન આવ્યો હતો. તેની વાત પરથી લાગ્યું કે તારા પપ્પા સાથેની મુલાકાત સારી નહીં રહી હોય. નંદિની, જેમ સચ્ચાઈ સચ્ચાઈ જ રહે છે તેમ ભૂતકાળ ભૂતકાળ જ રહે છે. પછી એ ભૂતકાળ કડવો હોય કે મીઠો હોય, એ વીતી જ જાય છે. તેને પકડીને રાખવાથી દુઃખ પોતાને જ થાય છે. હલો, હું શું કહેવા માંગુ છું તે તને સમજાય છે ને? હંસાબેને ખામોશ બની સાંભળી રહેલી નંદિનીને કહ્યું. હા આંટી, હું સમજી ગઈ. નંદિની જાણે માંડ બોલી શકી. સારું, તે જમ્યું નથી તો જમી લે. આપણે જલ્દી જ મળીશું. હંસાબેને કહ્યું ને થોડી વાતો સાથે ફોન મૂકી દીધો. હોલમાં રહેલા મેઇન લેન્ડલાઇન ફોન પર નંદિની અને હંસાબેનની વાતો સાંભળી રહેલા કાર્તિકે રિસીવર મૂકી એ ઉતાવળા પગલે પગથિયા ચડી નંદિનીના રૂમના દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો. નંદિની રડતા રડતા હિબકા ભરવા લાગી.